श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय जय राम 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 मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अचिर बिहारी द्रवहु सुदशरथ अचिर बिहारी श्रीराम जय राम जय राम श्रीराम जय राम जय जय राम जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई श्री राम जय राम जय जय राम 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 बोलिए हनुमान जी महाराज की जय वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं बोलिए योगेश्वर भगवान की। सबसे पहले गुजराती में बोलवाना સૌ પ્રથમ આજ ભગવાન શ્રી કૃષ્ણના મુખે આટલા વર્ષો પહેલા જે વચનામૃતો નીકળ્યા, જે ભગવદ્ ગીતા નામે મહાભારત અંતર્ગત આપણી પાસે છે, એવી ત્રિભુવનીય ગીતા
અને આ પ્રાકટ્ય દિવસની આપ સૌને ત્રિભુવનને બહુ બહુ બધાય શુભકામના. એ ગીતા તો સર્વવ્યાપક છે, પરંતુ જોડિયા ગામમાં, જોડિયા ધામમાં આ ભગવદ્ ગીતાનું સ્થાપન કરનાર આ સંસ્થાના આદિપુરુષ પૂજ્યપાદ વિરાગ મુનિજીની ચેતનાને હું પ્રણામ કરું છું. રામચરિતમાનસનો પ્રસંગ વિશ્વામિત્રજી દશરથજીની પાસે આવે છે અને રામ લક્ષ્મણની રામની માંગણી કરે છે. મારે કહેવું જોઈએ કે આ કાળમાં એક રસિકભાઈ પટણી નામક એક સાધક આ ભૂમિમાં આવ્યા અને વિરાગ મુનિ નામ પામ્યા. એમણે જોડિયાની પાસે કાંઈ ન માંગ્યું, ન ધન માંગ્યું, ન કોઈ સ્થાન માંગ્યું, ન પૈસા માંગ્યા, ન પ્રતિષ્ઠા માંગી. કેવલ એક જ માંગણી કરી વિશ્વામિત્રજીની જેમ કે તમારા બાળકો મને આપો, હું એને ગીતા અને માનસ આપીશ. તો આવા એક મહદપુરુષ અહીંયા બેઠા અને એમની તપસ્યાના ફળ સ્વરૂપ આજે પણ આ ગીતા વિદ્યાલયમાં ગીતા રામાયણનો સ્વાધ્યાય સતત ચાલે છે. તો ભૂલી જાઉં તે પહેલાં મારી પણ એક માંગણી કે જોડિયા આ ગીતા વિદ્યાલયને બીજું કંઈ ના આપે. અહીંયા ભગવાન કૃષ્ણ બધું જ આપે છે, પણ તમારા બાળકોને આપજો. અમે આટલી સંખ્યામાં આવીએ, લોકો આવે, બહુ જ સારી રીતે ઉત્સવ ઉજવાય, એનો મહિમા તો છે જ, પરંતુ આનો વિશેષ મહિમા તો ત્યારે જ ગણાશે કે અહીંયા વધારે ને વધારે બાળકો આવે અને વધારે ને વધારે સંખ્યામાં ગીતા રામાયણનો સ્વાધ્યાય થાય. એ થઈ રહ્યું છે, એનો આનંદ છે. આ બાળકોએ હમણાં ગુરુવંદના કરી, પુરુષોત્તમ યોગ અધ્યાયનું પારાયણ કર્યું અને હનુમાનજીના ચરિત્ર ઉપર એક 13 વર્ષનું બાળક બહુ સારી રીતે વક્તવ્ય પણ આપ્યું. એની પ્રસન્નતા વ્યક્ત કરું છું. આ બાળકોને સતત સ્વાધ્યાયરત રાખવા માટે જે પૂજ્ય શાસ્ત્રીજી અહીં વિરાજમાન છે એમને વંદન કરવું. આ જગ્યા ઉપર જે કાયમ બેસતા એ પૂજ્ય લાભુ દાદાને ચેતનાને પ્રણામ કરું. અને આખી જ રચનામાં જેનું શાંત માર્ગદર્શન કાયમ રહ્યું, સંરક્ષણ રહ્યું, એવા અમારા પૂજ્ય યોગેશ બાપા શાસ્ત્રીજીને પણ સ્મરું. આ સંસ્થાના પૂર્વ ટ્રસ્ટીઓ એ બધાને પણ યાદ કરું. અને છેલ્લે છેલ્લે અમારો વિનુભાઈ એ પણ આમાં સેવા કરતાં કરતાં જ વિદાય થયો, એને પણ સ્મરું. વર્તમાનમાં વિનુ અને અમારા 4-5 ટ્રસ્ટીઓ જે છે તે એ બધાની સેવાને હું ખૂબ ખૂબ પ્રસન્નતાપૂર્વક સાધુવાદ આપું છું. આ ગાદી ઉપર હવે કોણ બેસે એ પ્રશ્ન હતો અને એ જવાબદારી પૂજ્ય રમેશ દાદાએ સ્વીકારી. એનો અમને બધાને
આનંદ છે. મેં તો પ્રાર્થના પણ કરી કે આ 4-5 ટ્રસ્ટીઓ છે એમાં એક આપ પણ હવે આમાં રહો અને આપ અહીં માર્ગદર્શન આપતા રહો. એમણે વાત સ્વીકારી છે. તો આપને પણ પ્રણામ. મારા પૂજની કથાકાર ભાઈ બહેનો જે મોટી સંખ્યામાં આવે જ છે એ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ. આપણો ઉત્સાહવર્ધન કરવા માટે દ્વારકાથી પધારેલા પૂજ્ય સ્વામીજી મહારાજને પ્રણામ. પૂજની આ જયશ્રી માતાજી તો અહીંયા નજીક જ રહે છે એટલે એ તો આવતા જ હોય છે. આપ સૌ ભાઈ બહેનો, મારા જીવનના શબ્દકોશમાં, શબ્દકોશ શિક્ષ શબ્દ છે એટલે કહું, પણ હૃદયકોશમાં એક ત્રિવેણીનો મહિમા છે, 3 શબ્દોનો મહિમા છે. એમાં પહેલો પાઘડી, પોથી અને પાદુકા, આ 3 છે. ત્રિભુવન દાદાની પાઘડી, એણે આપેલી પોથી અને એમની પાદુકા, આ 3. બીજું 3 શબ્દ બ્રહ્મ મારા જીવનમાં મહત્વના છે તે સંત, હનુમંત અને ભગવંત, આ 3. આ બધા આધ્યાત્મિક ત્રિકોણ છે. ત્રીજો ત્રિકોણ રામચરિતમાનસ એટલે કે રામાયણ, મહાભારત અંતર્ગત રહેલી ભગવદ્ ગીતા એટલે કે મહાભારત, અને આટલો બૃહદ ગ્રંથ અને આટલા પુરાણોની રચના પછી પણ જે ભગવાન વેદવ્યાસને શાંતિ ન મળી, સંતોષ ન મળ્યો, ઉદ્વિગ્ન રહ્યા અને એના ફલ સ્વરૂપે આપણને પરમ શ્રીમદ ભાગવત ગ્રંથ પ્રાપ્ત થયો. એટલે કે રામાયણ, મહાભારત અને શ્રીમદ ભાગવત, રામાયણ, ગીતા, ભાગવત, એ પણ મારા હૃદયકોશનો ત્રિકોણ છે. વળી એક ત્રિકોણ તે છે સત્ય, પ્રેમ, કરુણા. વળી એક ત્રિકોણ છે રામ, કૃષ્ણ, હરિ, એ પણ ત્રિકોણ છે. પરંતુ મારે આપની સાથે જે સંવાદ થોડી મિનિટો કરવો છે તે એ કે સમગ્ર ભગવદ્ ગીતામાંથી મારા માટે કોઈ ત્રિકોણ, વ્યક્તિગત રીતે અહીંયા કેટલું સરસ. આ વખતે દાદા, આ વખતે મારી દૃષ્ટિએ આપણા બધા જ સત્રો સારા જ હોય છે, પરંતુ આ વખતે જેટલા વક્તાઓ અહીંયા બોલ્યા છે એ ઘણો સ્વાધ્યાય કરીને, સમજીને, વિચારીને બધા બહુ સારું બોલ્યા છે. એટલે 3 બેઠક લગભગ મારી દૃષ્ટિ વચ્ચે ક્યાંક પેલું થાય, પણ સુરમય, સંસ્કૃતમય અને રસમય રહી. કેટલા નવા વિદ્વાનોએ, બધાના નામ લેવા જઈશ તો કોઈ રહી જશે, પણ આપ સૌ બહુ જ અમને આનંદ આપ્યો. તો આ બધા ગોતતા ગોતતા તે ગીતા ઉપર કંઈક વાતો કરવાનું હું તો શું કહું, પણ નિરંતર ગીતાનું પારાયણ કરનારો હું એટલું કહીશ કે મારા માટે ગીતામાંથી 3 મહત્વના શબ્દો કોઈ હોય, અથવા તો ગીતા અંતર્ગત મારો કોઈ એક આધ્યાત્મિક ત્રિકોણ હોય તો છે યજ્ઞ, દાન અને તપ. આ 3 શબ્દ, આ 3. અને ભગવાન કૃષ્ણએ ગીતામાં આ 3 ઉપર બહુ ભાર દીધો છે. પહેલે જ દિવસે પહેલું જ પ્રવચન અહીંયા કદાચ યજ્ઞદાન તપ વિશે અમારે આપશ્રીએ બહુ સરસ વક્તવ્ય આપ્યું, બહુ સુંદર રીતે કહ્યું. તો
યજ્ઞદાન અને તપ આ વ્યક્તિગત જીવનથી લઈને વૈશ્વિક જીવન સુધી બહુ જ આવશ્યક અને આપણને વિકાસથી વિશ્રામ સુધી પહોંચનારા આ ત્રણેય સ્થાન છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેયનો વારંવાર ઉલ્લેખ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં આપ સૌ ગીતા પારાયણ કરો છો, ગીતા ઉપર ચિંતન કરો છો. કેટલા મહાપુરુષોએ ભાષ્યો લખ્યા છે, લખાતા જ રહે છે અને એ ચાલુ જ રહેશે. પરંતુ વારંવાર આ ત્રણ વસ્તુને ભગવાન કૃષ્ણ ગીતામાં યાદ કરે છે. અને આ કોઈ બોલ્યું હોય અને એનું કોઈ ભાષ્ય રજૂ કરતું હોય એમ નથી. સ્વયં ભગવાન કૃષ્ણના મુખમાંથી નીકળેલા આ શબ્દો છે. કૃષ્ણના મુખમાંથી ગીતા નીકળી એમ જ્યારે કહું ત્યારે મને તુરંત ગંધર્વરાજ પુષ્પદંત યાદ આવે. શ્રી પુષ્પદંત જે ગંધર્વ મુખ પંકજ નિર્ગતેના એમ કહીને જે મહિમ્ન સ્તોત્ર એમના મુખમાંથી, એમ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના મુખમાંથી આ શબ્દો નીકળ્યા જ કરે છે. યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્ય મિતિ ચાપરે. અનેક વખત જુદા જુદા સંદર્ભે આ ત્રણ વસ્તુ. તો આપ પૂજ્ય શ્રી પેલે દિવસે આપ બોલ્યા ને પહેલું પ્રવચન, હા, એમાં આપે આના ઉપર ઘણો પ્રકાશ પાડ્યો કે કયા કયા યજ્ઞો, કયું કયું, બહુ જ માર્ગદર્શન પ્રાપ્ત થયું. પરંતુ એમ પણ આપના આધારે કહું તો આથી થોડોક આપને ખભે બેસીને થોડુંક આગળ વધું તો બાળક તરીકે આપના ખભા ઉપર બેસીને તો હું એમ કહી શકું કે કયો યજ્ઞ કરવાનું કૃષ્ણ કહે છે. કયો યજ્ઞ? મોરારી બાપુ 3 વખત 5 વખત કરું છું એ યજ્ઞ, વૈદિક યજ્ઞ, વૈદિક બ્રાહ્મણો કરાવે તે યજ્ઞ, પૌરાણિક મંત્રો દ્વારા યજ્ઞો કરાવાતા હોય છે એ યજ્ઞ, કે કોઈના લગ્ન થતા હોય ને બ્રાહ્મણ દેવતા વિધિ કરાવતી વખતે વચ્ચે અગ્નિ પ્રજ્વલિત કરે એ યજ્ઞ. કયો યજ્ઞ? આ કયા યજ્ઞની તરફ સંકેત છે ભગવાન કૃષ્ણની? અને આ યજ્ઞ મારી દૃષ્ટિએ આ દાન અને આ તપ, ભગવદ્ ગીતા સાંભળી કેટલાય એ કાળમાં જ્યારે બોલાવી ત્યારે. અર્જુને તો શ્રવણ કરી જ છે એટલે પ્રશ્નો પણ કરતા જાય છે. અને એણે સાક્ષાત કૃષ્ણને જોયા એટલું જ નહીં, એનું વિરાટ દર્શન પણ કર્યું. સારથી તરીકે જોયા, બધી જ રીતે કૃષ્ણને ચારે બાજુથી એણે નિહાળ્યા અને ગીતા સાંભળી. ધૃતરાષ્ટ્રે ગીતા સાંભળી પણ જોઈ નહીં, કારણ કે એને આંખો નહોતી. શું થઈ રહ્યું છે જોયું નહીં, કાનો દ્વારા સાંભળ્યું. અને કાનો દ્વારા સાંભળી પણ એ આંખો બંધ કરીને સાંભળી એટલું જ નહીં, કાનો દ્વારા સાંભળી ત્યારે પણ એના કાને તે આંધળા જ હતા. એણે એમાંથી થોડું કંઈ જો સ્વીકાર્યું હોત તો એ ત્યાં યુદ્ધ બંધ કરાવી શક્યા હોત કે નહીં, ખબરદાર, રોકી દો, આ બધું નથી કંઈ કરવું, એ બની શક્યું હોત. તો ધૃતરાષ્ટ્ર ગીતાના શ્રોતા છે. સંજય તો જુએ પણ છે અને બોલે પણ છે. સંજયે આ બંને વસ્તુ વ્યક્ત કરી છે. અને બિલકુલ શાંત ચિત્તે ધજા ફરકે પણ પોતે જરાય ફફડે નહીં એવી રીતે કોઈએ ગીતાનું દર્શન કર્યું, યુદ્ધનું નિરીક્ષણ કર્યું અને એક એક શબ્દને બરાબર પીધો. એ શ્રોતા છે મારા હનુમાનજી. એ જોતા. અને એક 5મી શ્રોતા છે, આમાં પૃથાનો પુત્ર કેન્દ્રમાં છે જ્યારે ગીતા કહેવાય છે ત્યારે અર્જુન, અને 5મી શ્રોતા મા ધરતી છે, જેણે આ બધું જોયું અને ધરતીએ કાન માંડીને ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું. અને તેથી જ મેં આને ત્રિભુવની ગ્રંથ કહ્યો છે. એટલે બધી જ જગ્યાએ છે, પણ ગીતાનો મહિમા આજકાલ પૃથ્વી ઉપર બહુ થઈ રહ્યો છે. પૃથ્વી ઉપર
અમારે કુરુક્ષેત્રના મહાપુરુષ ગીતા મનીષી પૂજ્યપાદ જ્ઞાનાનંદજી મહારાજે તો હરિયાણાની હરેક સ્કૂલમાં ગીતાની સ્થાપના કરાવી દીધી છે. સરકારે પણ મંજૂરી આપી અને બધા જ વિદ્યાર્થીઓ ગીતાનું પારાયણ કરે છે. એટલે આ ધરતીએ ભગવદ્ ગીતા સાંભળી અને અતિશયોક્તિ નથી, પણ હવે પોતાનું ભાવ હોય, પોતાપણ હોય, ત્યાં થોડીક અતિશયોક્તિ આવી પણ જાય એ બહુ નિંદિત નથી. મને એમ લાગે જોડિયાની ભૂમિએ પણ થોડીક ગીતા સાંભળી છે. આ ટુકડા લાભદાદા હોય તો આખો ઇતિહાસ કહેતા હોય કે આ ઊંડ નદીના ફલાણી નદીના અહીંયા પહેલાં આવું બંદર હતું ને પછી આમ તો આખો ઇતિહાસ આપણી સામે અનેક વખત એમણે કહ્યો અને તોય યાદ ન રહ્યો. એવો ઇતિહાસ દાદા બધું કહેતા હતા. કારણ કે એટલી બધી માહિતી આવતી હતી કે આપણે કેટલું રાખવું, પણ એ કેટલા એનું એ સંશોધક હતા, એમનો બહુ જ ગજબનો અભ્યાસ હતો. મારી દૃષ્ટિએ લાભુ દાદા એ પ્રજ્ઞાનો પીપળો હતો. મેં એને વિશ્વાસનો વડલો નથી કહ્યો શ્રદ્ધાંજલિમાં, કારણ કે એનો વિશ્વાસ થોડો આમ થતો, ક્યારેક નારાજ થઈ જાય, દુઃખી થાય, કેમ ચાલશે, વિરાગમુનિ નથી, કેમ થશે, આમ થશે, તે એમ થોડુંક થતું. પણ એટલા માટે મારા અનુભવ પ્રમાણે મેં દાદાને કહ્યા એ પ્રજ્ઞાનો પીપળો હતો. અને તેથી એણે ઘણી વખત અહીંનો ભગવાન કૃષ્ણ અહીંથી નીકળ્યા હશે, પછી વાયા ગિરનાર, દ્વારકા, એવી રીતે કહેતા હોય જણ જોતા હોય એમ કે આ કૃષ્ણ નીકળ્યા ને અહીંથી આમ નીકળ્યા, અહીંથી આમ ગયા, ગિરનાર ગયા, મુચકુંદની ગુફામાં ગયા, ફલાણે ગયા, એમ કરતાં 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 માંડ એને દ્વારકા પહોંચાડ્યા. એમ એવું કર્યું. પણ જે રીતે એમનો અભ્યાસ હતો સાહેબ, આવી એક વ્યક્તિ આપણી વચ્ચેથી ગઈ, આપણને ઘણું આપીને ગઈ, ટૂંકમાં ઘણું આપીને ગઈ, એટલે એનું સ્મરણ વારંવાર થાય. કઠોર પણ હતા ને કોમલ પણ હતા. તો આ પૃથ્વીએ ને એ પૃથ્વીનો એક ટુકડો આ ગીતા વિદ્યાલય જોડિયાએ પણ એ ગીતા સાંભળી. ન સાંભળી હોત તો 50મું આ ગીતા જયંતીનો 50 વર્ષ થયા. અને આટલા વર્ષથી આપણે બધા જ, હું તો લગભગ ક્યારેક નથી આવ્યું એવું બન્યું છે ને, એકાદ વખત નથી આવી શકે એવું થયું. કોરોનામાં તો કોઈ ક્યાં આવ્યા હતા. કૃષ્ણએ વયા ગયેલા, એ નીકળી ગયા હતા કે નહીં હમણાં હવે અહીંયા ન રોકાવે ત્યારે એ તો એ બાદ કરતા. બાકી ક્યારેક 1 કલાક માટે પણ આવ્યો છું. એટલે આટલા વર્ષોનો અહીંનો હું સાક્ષી છું, એનો મને અતિશય આનંદ છે. તો હું આપને એ કહેવા જાઉં છું કે ભગવાન કૃષ્ણ કયા યજ્ઞનો સંકેત કરે છે. દાદાએ બહુ સરસ યજ્ઞો, અત્યારે સાંપ્રત સમયમાં કેવા યજ્ઞો જોઈએ આપે સરસ વાત કરી, પરંતુ કદાચ એ યજ્ઞો ગોતવા માટે આપણે બીજે જવું પણ ન પડે. એ ગીતામાં જ બતાવ્યા છે કે કયા યજ્ઞો. ગીતાએ બહુ સ્પષ્ટ, કોઈ 4 કહે છે, કોઈ 5 કહે છે, એક વધારું તો 6 કહી શકું. એ યજ્ઞો મારે ને તમારે ભગવાન કૃષ્ણ કહે છે કે આ 3 વસ્તુ છોડવીને યજ્ઞ, દાન અને તપ. મેં ઘણી વખત આ ગીતાના આધારે જ કહ્યું છે કે રામ, લક્ષ્મણ, વિશ્વામિત્રજીની સાથે સિદ્ધાશ્રમમાં અથવા તો અશુભ આશ્રમમાં ગયા અને બીજે દિવસે એ યજ્ઞનો આરંભ જ નથી કરતા. જે યજ્ઞ માટે રામને લઈ ગયા પણ આરંભ જ નથી કરતા. રામજીને કહેવું પડ્યું, પ્રાત કહા મુનિ સન રઘુરાઈ, નિર્ભય યજ્ઞ કરો. હવે આપ નિર્ભયતાથી યજ્ઞનો આરંભ કરો. વિશ્વામિત્રજીના મનમાં કદાચ એમ હશે કે યજ્ઞ દ્વારા જેને પ્રાપ્તિ થાય એ પ્રભુ મળી ગયા, હવે યજ્ઞની શું જરૂર. પરંતુ રામજીએ સામેથી કહ્યું કે યજ્ઞનો આરંભ કરો. એટલે કે ભગવાન કૃષ્ણ કહે છે યજ્ઞ, દાન અને તપ એનો કોઈ દી ત્યાગ નહીં કરવો, કારણ કે એ બુદ્ધિમાનોની બુદ્ધિને વારંવાર પવિત્ર કરે છે. તો મારો સંવાદ એટલો જ છે કે કયા યજ્ઞ તરફ આ સંકેત છે. ત્યારે ગીતાનું પારાયણ કરતાં કરતાં, એનું દર્શન કરતાં કરતાં
ત્યાંથી જ યજ્ઞો મળ્યા. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞાસ તથા સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાસ યતય સંશિત વ્રતા. અને કોઈ ભાષ્યકારોએ 5 યજ્ઞો કહ્યા છે, કારણ કે 5નો મહિમા બહુ આપણે ત્યાં થયો છે, એટલા માટે કોઈ 5. ગીતા પ્રેસે એનો એ 4માં સમિત જે હોય તે એ સૌ પોતપોતાને. પણ ભગવાન કૃષ્ણ જ્યારે યજ્ઞ તો કરવાનો જ, કે જેમાં સમિધ હોય, હવ્ય દ્રવ્યો હોય, મંત્રો હોય, પવિત્ર ભૂમિ હોય, અને એ બધું તો હોય જ. પરંતુ સર્વકાલિક યજ્ઞની વાત ભગવાન કૃષ્ણ કરે છે ત્યારે પહેલો યજ્ઞ છે દ્રવ્ય યજ્ઞ. તમે દ્રવ્ય યજ્ઞ કરો. હું પહેલાં તમને સલાહ આપવા નહીં જાઉં, પહેલાં મારા કથાકાર જગતને પ્રણામ સાથે કહું, આપણે દ્રવ્ય યજ્ઞ કરીએ. દ્રવ્ય યજ્ઞ એટલે કે મારા કોઈ પણ કથાકારની તમે કથા કરાવો, ભાગવત, દેવી ભાગવત, શિવપુરાણ, મહાભારત, રામાયણ, માનસ કે ગીતાના પ્રવચનો જે પણ કરાવો, સમાજની જવાબદારી છે એને સારામાં સારી દક્ષિણા આપવી જોઈએ. આ મારો આગ્રહ છે સમાજને, સારામાં સારી દક્ષિણા આપવી જોઈએ. 1 કલાક કે 2 કલાક કોઈ પ્રોગ્રામ આપે અને એના ચાર્જો જે આજે જે GSTની સાથે ગણતા જાઓ તો બહુ મોટા ફિગરો છે. મારો કથાકાર ક્યાંક 7 દિવસ 9 દિવસ બેઠો છે, અને શું એને પરમાત્મા અપાવશે એની ખબર નથી. ત્યારે સમાજની ફરજ છે કે એને સારામાં સારી દક્ષિણા આપવી જોઈએ અને આપણે લેવી જોઈએ. આ અમારો અંબાલાલ ક્યાં ગયો? અંબાલાલભાઈ ક્યાં ગયો? અચ્છા, હામો છે. અચ્છા, એ કાલે બધા અમારા કથાકારોને 100 રૂપિયા દક્ષિણા આપતા હતા, એટલે મેં પહેલાં કીધું પહેલાં મારાથી તો શરૂઆત કર. મેં લીધી ને 100ની લીધી, એટલે આપણે લેવાની. પણ મારી પ્રાર્થના, દ્રવ્ય યજ્ઞ કરવો, એનો 10મો ભાગ સમાજને આપી દેવો. 100 રૂપિયા દક્ષિણા મળે તો 10 રૂપિયા મારો કથાકાર બહાર કાઢવા. આ સમાજ કરે કે ન કરે મારો ગોળી. આ જો મારા તમારાથી શરૂ થશે, 1 લાખ દક્ષિણા આવે તો 10મો ભાગ આપણે, અને એ જ ગામમાં વાપરી નાખવું, બીજા ગામમાં ન જવું. જે ગામમાં આપણે કથા કરી હોય ત્યાં લો આ 10મો ભાગ લઈ લેવું પૂરેપૂરું. આ કોઈ દિવસ પૈસા ન લેવાય ને એવું ખોટું નહીં. આપણે જરૂર છે, લેવું જ જોઈએ. અને સમાજે બહુ સારી રકમ આપવી જોઈએ. મને તો ઘણા એમ કહે કે મારે ફલાણા કથાકારની કથા કરાવવી છે, બાપુ શું આપવું જોઈએ? મેં કીધું શું આપવું જોઈએ હું કહીશ ને તો તું કથા નહીં કરાવે, બાકી તારે આટલું તો આપવું જ જોઈએ. કેમ ના આપે? અમારો કથાકાર કેટલું. અને એ તો હવે મેં એક સમય કથા શરૂ કરી એટલે નવી એક પરંપરા શરૂ થઈ. બાકી 2 વખત કથા કરવાની સાહેબ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. પણ આ વાત સમાજ સુધી ત્યારે જશે જ્યારે આપણે દ્રવ્ય યજ્ઞ કરીએ. ખાલી 10મો ભાગ કાઢ નાખો. આવી મારી પ્રાર્થના. હું પહેલાં 10મો ભાગ કાઢતો હતો, મને કહેવાનો અધિકાર છે. પહેલાં તો જે દક્ષિણા મળતી એ લઈ લેતો હતો, પછી ગુરુ પૂર્ણિમાએ 1 દિવસ લેવાનું નક્કી કર્યું એટલે જે મળે એમાંથી 10મો ભાગ કાઢી નાખતો હતો. એ જ રાત્રે જુદું પાડી દેવાનું. પછી એમ લાગ્યું કે હવે બહુ જ કૃપા છે પરમાત્માની, તો ખાલી 10મો ભાગ જ હું રાખતો હતો, 90મો ભાગ કાઢી નાખતો હતો. 1 લાખ રૂપિયા ગુરુ પૂર્ણિમાએ આવે તો 10,000 રાખો, 90 વાપરી નાખ, 90,000 કાઢો. પછી તો સાવ ઠાકોરજીની કૃપા થઈ કે, કારણ કે લક્ષ્મીના 8 પ્રકાર છે. આ તો શાસ્ત્ર વિદિત વાત છે, બધા મને યાદ નથી, પણ ખાલી રૂપિયા પૈસામાં જ લક્ષ્મી હોય એવું નથી સાહેબ. એના 8 પ્રકાર શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે. એક તો મારી તમારી દ્રષ્ટિએ લક્ષ્મી એટલે ધન,
રૂપિયા ના પાય. એમાં આપણે બધા કેન્દ્રિત છીએ એટલે એ તો છે જ ધન. કાલે તો લક્ષ્મીની કેવી સરસ વાત અમારા એક કથાકારે કરી, એને શબરી સુધી લઈ ગયા, એને બહુ સરસ વાત કરી. તો ધન એ તો લક્ષ્મી છે જ, ચાલો માને, પણ આપણે કંઈક એવું કરીએ અને આપણને અંદરથી ધન્યતાનો અનુભવ થાય, એ ધન્યતા પણ લક્ષ્મી છે. પેલું ધન તો આજ છે નથી, પણ ધન્યતા આપણને એમ થાય કે ધન્ય. અને આપણા ઘરમાં બાજરાની અને ઘઉંની ગુણો પડી હોય અને એમાંથી અતિથિ અભ્યાગતને આવે ત્યારે આપણે જો અન્ન આપતા હોય તો એ ધાન્ય પણ લક્ષ્મી ગણાય છે. આપણા શાસ્ત્રો કહે ધાન્ય પણ લક્ષ્મી છે, એ પણ લક્ષ્મી છે. એટલું જ નહીં, આપણે ત્યાં શ્રી શબ્દ, શ્રી એક જ લક્ષ્મી તરીકે, પણ જ્યારે માણસની સાધના, તપ અને ત્યાગનું એનામાં તેજ આવે, એ તેજને પણ લક્ષ્મી ગણી છે, તેજસ્વીતા. આ ભગવદ્ ગીતા શું આપે? મને જે સમજાવ્યું છે, ભગવદ્ ગીતાનું પારાયણ કરવાથી આ 3 શબ્દો તો મારા કેન્દ્રસ્થ છે, પણ શું આપે? પહેલું તો મને એવું સમજાયું કે ભગવદ્ ગીતાનું પારાયણ પ્રવચન કરવા માટે નહીં. હું કોઈ ગીતાનો વક્તા નથી. ગીતાને કેન્દ્રમાં રાખીને હું કંઈ બહુ ગીતા જ્ઞાન યજ્ઞ કરી શકું, મહાપુરુષો બધું જ કરે છે, પણ મારું એ કામ નથી. પણ ગીતાનું પારાયણ કરવાથી મને જે કંઈક સમજાયું છે તે બિલકુલ વિનમ્ર ભાવે આપ સુધી પહોંચાડવાની કોશિશ, કે ગીતાનું પારાયણ કરવાથી વ્યક્તિમાં તેજ બહુ આવે છે. તેજ જોતું હોય, 2 વસ્તુ, એક તો તેજ આવે અને બીજું કંઠમાં પાંચજન્ય જેવો નાદ આવીને ઉભો રહે આ ગીતા દ્વારા. એનો જે નાદ બ્રહ્મ હોય છે એ કોઈ એની નકલ ન કરી શકે એવો નાદ બ્રહ્મ હોય છે. એવો એક રાવ પેદા થાય છે. અમારા ભાગવત કથાકારોને લગભગ મોટે ભાગે કોઈના અવાજ બેઠેલા અમે નથી જોયા, કારણ કે કૃપા ઉતરી છે. લગભગ મેં તો જેટલા કોકનો બધું બેસી જાય નવાનો, કારણ કે સૂર ઉપર જાય નીચે આ કંઈ ખબર ન પડે, એટલે સૂરના જરા કામથી આમ થવાને લીધે કંઠ એમ કંઈક આના કંઠમાંથી અવાજ નીકળે, એના કરતાં બેસી જવું વધારે સારું, એટલે અવાજ બેસી જાય, બાકી ન બેસી જાય. વચ્ચે એવું પણ થયું. હમણાં અમારે આ જ્ઞાન સત્ર ચાલતું હતું મહુવામાં, ગુજરાતી સાહિત્ય પરિષદમાં. પછી અમે એક રાસ પ્રણવને કહીને કહ્યું કે ભાઈ આ વિદ્વાનોને રાસ, આ રાણોભાઈ તો કેવો રાસ, એ તો અમારે ત્યાં પહેલેથી, પણ હવે ઘણા અમરેલીના જયસિંહપરાથી રાસ મંડળી યુવાનો બહુ સરસ કરતા હતા, પરંતુ માથું ઊંચું ન કરી શક્યો છે. એવી શરણાઈ બેસુરી વાગે, એટલા ઢોલ બેસુરો વાગે, એટલું આખો પ્રોગ્રામમાં પણ એવું થાય. પછી એ વખતે કંઠનો દેવતા એમ કહે કે આમાં નીકળવા જેવું નથી, એટલે એ બેસી જાય. એ પ્રણવને કહ્યું પણ ખરું કે આટલું સુંદર એના ગવૈયા અને એના વાદકો સૂર લઈ તાલમાં હોય તો વધારે જામ્યું બહુ, કારણ કે એ લોકોને ખબર જ નહોતી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. એટલે પછી તો પણ આનંદ બહુ આવ્યો. તો અમારા કોઈ કથાકારનો અવાજ કેમ નથી બેસતો? કારણ કે કોઈ પણ રીતે એને હરીને ગાયો છે, એને ભાગવતના મંત્રો ઉચ્ચાર્યા છે, એને માણસની ચોપાઈ ગાય. આ ચમત્કાર નથી, આ દેખાતું પ્રત્યક્ષ ફળ છે. તો બાપ તેજ વધે છે, પણ તેજની સાર્થકતા ભગવદ્ ગીતાનો પાઠ કર્યા પછી તો જ છે કે તેજ પછી આપણામાં ત્યાગ આવે. માટે હું દ્રવ્ય યજ્ઞની વાત કરું છું. ત્યાગ આવે, અને ત્યાગ આવે તો જ તૃપ્તિ આવે, તો જ ગીતાના કહેવા પ્રમાણે શાંતિ, કાયમ માટે શાંતિ. ત્યાગ આવે તો તૃપ્તિ આવે. તો દ્રવ્ય યજ્ઞ ભગવાન કૃષ્ણ મને તમને કહે. તો આ તો મેં મારા કથાકારો માટે કહ્યું. મને કાલે એક અમારા કથાકારે બહુ સરસ કહ્યું કે બાપુ આ તમે અમને મળો છો પણ છતાં એમાંય તે બીજા બધા ઘણા આવી જાય છે, એમાં અમારે હૃદયની વાત તમારી સાથે કરવી હોય તો અમે કરી શકતા. આવતા વખતે ચોક્કસ એક પણ માણસને નહીં આવવા દઉં કથા વગરના. અને કાં તો કહું તમારે અમારી મિટિંગમાં બે કથા કરતા શીખી જાઓ અને સૂરમાં કથા કરજો.
એ વાત એની સાચી હતી કે સંકોચ વશ બધા હોય એટલે, પણ એવી એવી જ મિટિંગ રાખવાની કે મેં કથાકાર સિવાય કોઈ નહીં, એના વગાડનારાય નહીં, કોઈ નહીં, ખાલી અમે બધા બેસીએ અને અમારા અંદરના કોઈ સંકોચ હોય, કોઈ કંઈક હોય તો એ બધું નીકળી જાય. તો પહેલી વસ્તુ દ્રવ્ય યજ્ઞ. મારા સમાજની ફરજ છે મારા કથાકારને સારામાં સારી રીતે સન્માનિત કરે, અને એ તમે પણ તમારી આવકમાંથી 10મો ભાગ કાઢીને કરજો. એ તમારે દ્રવ્ય યજ્ઞ કરો. આ હું આજ વર્ષોથી બોલું છું, કેમ લોકોને તમે 10મો ભાગ કેમ નથી કાઢતા? મારા કથાકારોની વાત જુદી છે, પણ હું સમાજને આમાં કઈ મોટી વાત છે? વિનોબાજીને આયોજન પંચ જ્યારે આખા દેશનું પંચવર્ષીય આયોજન કરતા ત્યારે વિનોબાજીની સલાહ લેવામાં આવતી હતી. ઇન્દિરાજી તો સ્વયં, જવાહરલાલ નહેરુ પણ માર્ગદર્શન લેતા હતા વિનોબાજી, પણ ઇન્દિરાજી તો 1-2 દિવસ પવનાર આશ્રમમાં એક નાની એવી કોટડીમાં રહેતા હતા. આ તો હકીકત છે. અને આયોજન પંચ દેશનું આયોજન કે એમાં વિનોબાજી એમ કહેતા કે હું દરેક ગામમાં એમ કહું છું કે રામજી મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, શિવ મંદિર હોય, ત્યાં એક ઘડો રાખો અને લોકો જે દર્શન કરવા આવે એ પોતાને ઘરેથી એક મુઠ્ઠી અનાજ એ ઘડામાં નાખે ને વર્ષે દિવસે જે અનાજ ભેગું થાય એને આપણા ગામમાં જેને તકલીફ હોય એને ઠાકોરજીના પ્રસાદ રૂપે. આયોજન કેવું હોવું જોઈએ એની શરૂઆત વિનોબાજી આ રીતે કરતા હતા. તો 10મો ભાગ એ સમાજની અર્થવ્યવસ્થા માટે બહુ જ જરૂરી છે અને બહુ મોટી વાત નથી. તમારી પાસે 10 વીઘા જમીન હોય તો એમાંથી 1 વીઘો કોઈ કથાકાર તમારા ગામમાં કથા કરવા આવે અને તમે એને 1 વીઘો આપી દો, એમ હું નથી કહેતો. એનામાં શક્તિ આવશે ત્યારે 15 વીઘા લઈને આશ્રમ ખોલશે, એના ઉપર રહેવા દો, એના તપ. પણ તમારા 10 વીઘાની આવકમાંથી 10મો ભાગ આ દ્રવ્ય, મને એમ લાગે છે કૃષ્ણ આ દ્રવ્ય યજ્ઞ તરફ સંકેત. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ. તપ કરવું પડશે. તપની વાત પણ આપે કરી, અને ભગવદ્ ગીતામાં તપના 3 પ્રકાર બતાવ્યા છે, આપ જાણો છો. 3 પ્રકારના તપ: વાચિક તપ, માનસિક તપ, શારીરિક. દેવ દ્વેજ ગુરુ પ્રાજ્ઞ પૂજન, આ બધું શારીરિક તપ છે આપણા પૂર્વજોને, આપણા વડીલોને. સત્યમ પ્રિય હિતાંચયત, મનની પ્રસન્નતા. બેઠા હોય તો કોકને એમ લાગે કે આ માણસ નથી, મૂર્તિ બેઠી છે, એટલું શાંત તત્વ માણસનું. આ બધા વાણીનું તપ, ઉદ્વેગ ન થાય એવી વાણી, સત્યને પ્રિય વાણી, આ પણ તપ કહ્યું છે. મનની પ્રસન્નતા એ માનસિક તપ ગણાવ્યું છે. વિદ્વાનોના તરફ આપણો પૂજ્ય ભાવ રહે આપણે એના તરફ, એ બધું શારીરિક તપ છે. તો તપના પણ 3 પ્રકાર છે. હું તો કથા જગતને લક્ષ્યમાં રાખીને જ આપને કહું, અમારાથી જ શરૂ કરીને આપને કહું. તો આજે આપણાથી જે કોઈ કથા જગતમાં શ્રેષ્ઠ હોય કે ન હોય, પણ એના તરફ આદર, એને એટલું જ હૃદયથી સન્માન આપવું. મારી એક હંમેશા અહીંયા બોલતો હું કે કોઈ પણ જગ્યાએ કથાકારો માટે, કથાકાર કોઈ મોટો કે નાનો હોતો જ નથી, ખાલી ઘણા પ્રસિદ્ધ છે, ઘણા પ્રસિદ્ધ થઈ શક્યા નથી, આટલો જ ફરક. બાકી હરિગુણ ગાય એ બધા જ મહાન છે. તો એના તરફ આપણું શારીરિક તપ આવું હોવું જોઈએ. આપણી ઈર્ષા, આપણા દ્વેષને લીધે આપણે ઉદ્વેગ પેદા થાય એવા વાક્યો બોલીએ તો આપણે વાણીનું તપ ગુમાવ્યું છે. આપણું મન પ્રસન્ન ન રહી શકતું. આ સમાજે મારે તમારે બધાએ શીખવું. ભગવાન કૃષ્ણ તપના પ્રકારો ત્યાં લખી ગયા છે, 3 પ્રકારના તપ. અને 3 પ્રકારના દાન પણ કહી દીધા છે કે કેવા 3 પ્રકાર. રામચરિતમાનસમાં 3 યજ્ઞો છે: સત્વગુણી યજ્ઞ, રજોગુણી યજ્ઞ અને તમોગુણી યજ્ઞ. ગીતાએ પણ આ બધા જ પ્રકરણોને ખોલ્યા છે. વિશ્વામિત્રજી જે યજ્ઞ કરે છે એ વિશ્વના કલ્યાણ માટેનો યજ્ઞ થઈ રહ્યો, એટલે હું કહીશ મારી જવાબદારી સાથે, એ સત્વગુણી યજ્ઞ થઈ રહ્યો છે જેમાં વિશ્વનું કલ્યાણ છે.
મહારાજા દશરથજી જે યજ્ઞ કરે છે એ રજોગુણી છે. જ્યાં ફલનું અનુસંધાન, ગીતાના ન્યાય કહું તો જેમાં ફલનો અનુબંધ છે કે આ યજ્ઞ કરવું તો મને પુત્રની પ્રાપ્તિ થાય, એ રાજસી યજ્ઞ છે. અને રાવણ આદિ રાક્ષસો જે યજ્ઞો કરે બધા જ તામસી યજ્ઞ છે. જ્યાં કોઈ મંત્રનું ઠેકાણું નથી, જ્યાં વિધિનું ઠેકાણું નથી. ગીતાકાર તો કહે છે કે યજ્ઞમાં ભોજન થવું જોઈએ. જ્યાં ભોજન નથી, વિધિહીનતા છે, દક્ષિણા નથી, આ બધા જ યજ્ઞોને તામસી ગણાવ્યા છે ગીતાકારે. તો તપના પ્રકારો પણ ત્યાંથી લઈ લેજો, દાનના પ્રકારો પણ ભગવદ્ ગીતામાંથી જ લઈ લેવા. પણ મારે તો આ 3 અહીંયાના દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, તપ. આ ખેડૂતોને એમ થાય તમે ખેતરમાં વૈશાખ મહિને, અષાઢ મહિને વરસાદ થશે એના પહેલાં ધોમ ધકતા બપોરે તમારા ખેતરમાં તમે ખેતર ખેડો છો, એ તમારું તપ યજ્ઞ છે. એ તપ. એક બીજ વાવવું એ યજ્ઞ નથી તો બીજું શું છે? ભગવાન એક બહુ મોટો આ સૃષ્ટિનો ઉત્પન્ન કરવા માટે એક બહુ જ મોટો યજ્ઞ કરે છે. અહમ બીજ પ્રદ પિતા, હું બીજ પ્રત બાપ, હું આ જગતનો હું છું, એવું કૃષ્ણ કહે છે કે મારું બીજ ન હોય તો આ જગત ન હોય, એવું આપ બોલ્યા છે. તો દ્રવ્ય યજ્ઞ અને તપ યજ્ઞ. આપણે રવિશંકર મહારાજ કહેતા કે તપ કરીને આમ ઉટકાઈને ઉજળા થાવ. જેમ બેન દીકરી થાળી વાટકાને સાપ ઉટકે તો કાચની જરૂર ન પડે, મોઢા દેખાવા માંડે, એટલા જે વાસનો સાફ કરે એ તમે ઉટકાવો, એ તમારું તપ છે. આપણે થોડાક તપીએ. જે કંઈ આપણે જો તપ કરતા થઈએ તો જે પછી અમુક વર્ષો પછી જે ભગવત કૃપા થાય છે ને એ ઓલા તપનું ફળ હોય છે. પણ અત્યારે શું થઈ ગયું છે કે દેખાદેખીમાં કોઈને તપ કરવું નથી, સીધું ચડી જવું. એ તો નહીં. પહેલાં તો ધજાની દ્વારકાધીશની નીચે પૂજા થાય સાહેબ. આ દ્વારકાધીશ નહીં, સોરી, દ્વારકાનાથ, સોરી હવે દ્વેષ નહીં બોલવાનું. નાથ શાસ્ત્રી બાપાએ કેટલા શાસ્ત્રી પ્રમાણો આપીને છેક લોકવાણી અને સંતવાણી સુધીમાં દ્વારકાનાથ, અને પછી અમને એમાં શરીક કર્યાનો મને આનંદ થયો. દ્વારકાના નાથ ભજો રાધે ગોવિંદાય કીર્તન અમે કરાવતા. ધજા સીધી નથી ચડી જતી સાહેબ. વેદ મંત્રોથી અમારા ગુગળી બ્રાહ્મણ દેવતાઓ એનું પૂજન કરે, એનો મહિમા છે. યજમાન માથા ઉપર લઈ અને 52 ગજની ધજા કેટલા તપ પછી ઉપર ચડે છે. કપાસનું કોઈ ઓછું તપ છે? કપાસિયા વવાય, અંકુરિત થાય, કપાસ ઉગે, એનો ઝીંડવા, એમાંથી રૂઈ આપણે બહાર કાઢીએ. અને એટલી કપાસ અને કપાસિયાની એ રૂ અને કપાસિયાની જે આસક્તિ છે ને, એ આસક્તિનું મોટામાં મોટું અધ્યાત્મ જગતનું દ્રષ્ટાંત છે. આનાથી વધારે કોઈ આસક્તિ હોઈ શકે? એટલી બધું તમે ગમે તેટલું રૂ કાઢો તો પણ એ કપાસિયાની સાથે એ ઉખડતું નથી, છૂટું નથી પડતું. તપ એનાથી જુદું પડવું એ તપ. પછી પૂણી વળે, પછી કંતાય, ફાળકે ચડે. ફાળકે ચડવું પડે ત્યારે ધજા ફરકે છે. જેણે બીજાને ફાળકે ચડાવ્યા છે એની ધજાઓ ફફડે છે, ફરકતી નથી. તો બાપ કેટલા જો સહી દુઃખ પર છિદ્ર દોરાવા, બંધ નીય જેહી જગ જસ પાવા. પણ જો સત્ય અંદર હોય તો વાંધો નથી આવતો. આ દ્વારકા પ્રમાણ છે અમારો સ્વામીજી. આ મહાપુરુષને ઓછું સહન નથી કરવું પડ્યું, અને છતાંય એ મૂળમાં તપ હતું તો આજ વધારે તેજસ્વીતાથી સમાજમાં એટલા જ નહીં સવાયા સ્થાપિત થયા. એમને ધજા નથી ચડતી સાહેબ. એટલે તપ કરવું પડશે. સાયકલની ચેઇન નીકળી જાય ને ચેઇન કવર ન હોય અને મારો લેંગો ફાટી જતો એમ હું કથા કરવા જતો હતો. આ તપ કરવું પડશે. પછી પ્લેનમાં ચાર્ટર પ્લેન આવે છે સાહેબ, એમનું નથી આવતા સાહેબ.
હું બહુ વિનમ્રતાથી સાયકલને યાદ કરું. ત્યારે આજે શું થયું છે કે આપણે જોઈએ છીએ એટલે એમ લાગે કે હા આમ આમ, પણ એની પાછળ આપણે તો ઘણા તપની ઘણી વ્યાખ્યાઓ કરી શકાય, પણ તપવું જોઈએ. તપ યજ્ઞ આ આપણો મારો કથાકાર જાય એ આટલું રોકાય, એ આટલા કલાક બોલે, એ એનું તપ છે. અને સમાજ અને શ્રદ્ધાથી સાંભળે એ એનું તપ છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ. મારે ને તમારે એક ત્રીજો યજ્ઞ કરવાનો, યોગ બધાને જોડવાનો. યોગ યજ્ઞના ભાષ્યકારોએ ઘણા, પણ આ સમાજને જોડવાનો. જે ગામમાં આપણે કથા કરીએ, જે ગામમાં કથા, ત્યાં નાનામાં નાનો માણસ વ્યાસપીઠ સાથે જોડાવવો જોઈએ. તું વ્યાસપીઠ પાસે ન આવી શકે, તું આરતી ન ઉતારી શકે, તું આમ ન કરી શકે, તું અહીંયા ન, આ જે યોગ, યોગ એટલે અહીંયા જોડાવવું, સમન્વય કરવો. કોણ કરશે કથા જગત સિવાય? આ બધાને જોડવા પડશે અને સમાજે પણ આ કરવું પડશે. આ ત્રીજો યજ્ઞ છે. મુશ્કેલી પડે, પણ એ બધી મુશ્કેલી મારે પડી ગઈ છે એટલે હવે તમારે કોઈ ઉપાધિ નથી. તમારે તો ખાલી એટલું જ કહેવાનું કે મોરારી બાપુએ કર્યું એમ કરીએ છીએ એટલે તમે છૂટા. ઘણા મારા કથાકારો એમ કે મોરારી બાપુ ફિલ્મનું ગીત ગાય છે એટલે અમે ગાઈએ છીએ, એ છોટો. મોરારી બાપુએ શેરો શાયરી કરી એટલે અમે કરીએ, એ છૂટ. મારું નામ પ્રેમથી આપો, હું આટલા માટે જ છું. પણ યોગ સમાજને જોડો. એક ગામને, મારો એક કથાકાર, ગામમાં એક કથા થાય, આખા ગામને ભેગું કરી દે છે સાહેબ, ભેગું કરી દે. રસોડું ચાલે ત્યાં બધા જ કોઈ પણ જાતના ભેદ વગર પ્રસાદ લે. આ છે યોગ યજ્ઞ. બાકી તો ત્યાં ભાષ્યોમાં તો કેટલાય અર્થો. ભગવાન શંકરાચાર્યનો અર્થ લઉં કે આપણા આચાર્યોએ જે પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્યો લખ્યા હોય, એ બહુ ક્લિષ્ટ અર્થો છે. પણ આપણા લેવલે યોગ યજ્ઞ તથા પર સ્વાધ્યાય, રોજ સ્વાધ્યાય થવો જોઈએ. એ આપણો જ્ઞાન યજ્ઞ છે. જો 4 યજ્ઞ ગણાવે ભાષ્યકારો તો સ્વાધ્યાય અને જ્ઞાન યજ્ઞ 2 એક છે. પણ મને એમ થાય કે 2 જુદા પાડીએ તો કોઈ તકલીફ નહીં. નિરંતર આપણો સ્વાધ્યાય થવો જોઈએ, તો જ આપણે સભામાં કથાને જ્ઞાન યજ્ઞ કહીએ છીએ એને આપણે ન્યાય આપી શકીએ છીએ. આ 2 યજ્ઞો છે, સ્વાધ્યાય નિરંતર. અને હું તો એવો પણ આગ્રહી કે તમને આખી ગીતા કંઠસ્થ હોય તો પણ તમે પાઠ કરો ત્યારે એક કૃષ્ણના શબ્દોના દર્શન કરતા કરતા પાઠ કરો. હનુમાન ચાલીસાની છૂટ છે કે હનુમાન ચાલીસા જોવાની જરૂર નથી, તમે એનો ગમે ત્યારે, પણ ભગવદ્ ગીતા શાસ્ત્રનું તો દર્શન કરતા 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 ભલે એક પાનું વાંચો. આ સ્વાધ્યાય યજ્ઞ છે, એ આપણો જ્ઞાન યજ્ઞ છે. તો આ જે જ્ઞાન યજ્ઞ છે, આવા જે યજ્ઞો, અને કદાચ આપણાથી દ્રવ્ય યજ્ઞ ન થાય, આપણાથી તપ યજ્ઞ ન થાય, યોગ યજ્ઞ આપણે ન કરી શક્યા, કારણ કે આપણા ઘરમાં જ આપણે જોડાયેલા નથી. ગામને કેમ જોડશું? કારણ કે ઘરમાં જ તે. આજે જ છાપામાં આવ્યું, અમારા કોઈ એક કથાકારે કોકની પાસેથી ઉછીના પૈસા લીધા હતા, 1 લાખ 2 લાખ રૂપિયા, અને વ્યાજવાળાએ 5% એને આપ્યા હતા. આજના છાપામાં છે, આજના. અને એમાં અમારો એક સાધુ જ છે, કથાકાર છે, અને દેનારે એનું 5% વ્યાજ લીધું છે. અને અમારા કથાકારે એનું એટલું બધું વ્યાજ ભરીને 3-4 લાખ તો ભરી દીધા છે, તો પણ ઓલો ધમકી આપે છે કે હજી તમારે આટલા આપવાના છે. આ સમાજે આમાંથી બોધ લેવાનો છે. આપણે શું કરી રહ્યા છીએ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ. તો આ બધા યજ્ઞો તો આપણાથી થાય તો કરવાના, પરંતુ એક મોટામાં મોટો યજ્ઞ સર્વ સમાજ માટે સુલભ સરળ, એ છે યજ્ઞા નામ જપ યજ્ઞો સ્મી. ગીતા કહે છે જપ યજ્ઞ એ તો હું જ છું. ઓલા યજ્ઞોમાં તો દેવતા જુદો, મંત્ર જુદા, બધું જ દ્રવ્યો જુદા, બધું જ જુદું જુદું હોઈ શકે જે દેવતાનું, પણ આમાં તો પોતે જ છે જપ યજ્ઞ.
ખૂબ જપ થવા જોઈએ માણસ. આપણે ત્યાં એક સૂત્ર છે, દિવાળીમાં અમારા ગામડામાં એ બધા લખતા હતા કે જ્યાં સંપ ત્યાં જંપ. પણ સાચું તો એ છે કે જ્યાં જંપ ત્યાં સંપ. જંપ એટલે બોલું અનુસ્વાર કાઢી નાખો. હમણાં તો મારે અનુસ્વાર ઉપર સાહિત્ય પરિષદમાં જે વાતો થઈ હતી ને, મેં કીધું મારી મરી ગયા આમાં તો ભાઈ સાહેબ. અનુસ્વારમાં જો ચૂક્યા તો ગજબ થઈ જશે. એટલી બધી સુંદર વાતો થઈ ત્યાં ભાષા શુદ્ધિની. જ્યાં જપ હશે ત્યાં સમ હશે. સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. તો જપ યજ્ઞ એ શ્રેષ્ઠ. હવે તમે જુઓ કે જપ યજ્ઞ આપણે કરીએ, જપ કરીએ, જે પણ મંત્ર હોય એને દ્રવીભૂત હૃદયે કરવો, એ જપ દ્રવ્ય યજ્ઞ છે. ક્યારેક જપ કરતા કરતા આપણી આંખ ભીની થઈ જાય તો આપ દ્રવ્ય યજ્ઞ કરી રહ્યા છે. આ દ્રવીભૂત હૃદય ગદગદ ગીરા. એક બે ચોપાઈ તો ગાવી પડશે. ઠીક છે, આ લોકો ક્યારના બેઠા છે. હમણાં આ 20 દિવસથી અમે બધા બેઠા છીએ. હમણાં કંઈ કથા જ નથી. પણ તમે ફ્રી છો બેટા, હું તો જરાય ફ્રી નથી. 2 દિવસ અહીંયા, 2 દિવસ અહીંયા. પણ અમારે થોડુંક મોટું વેકેશન આ શિયાળાનું આવ્યું. કેટલા કઈ તારીખે કથા પૂરી કરી આપણે? 1 તારીખે કરી અને હજી તો 21મીએ શરૂ કરશું. આટલો સમય ભગવાન અમને આપે નહીં સાહેબ, અને આપે તો હું લઉં નહીં સાહેબ. નહીં તો 1-2 ચોપાઈ તો ગાવી પડશે. આ લોકો જે વગાડે એ જ મારે ગાવું પડે ને યાર. મમ ગુણ કાલે જાની ને સરસ હાર્મોનિયમ વગાડતો અને બધાની સાથે એવું. અને અમારા કોઈ પણ કથાકાર, કારણ કે એને બધી છૂટ હોય છે કયા સૂરમાં જવું, કોઈ આ સૂર લઈ જાય, એને બધાની સાથે સાથે એને વગાડવા દે ને થોડીક વાર. એ બેટા એને લાભ આપો. સરસ વગાડ. એમ રામાયણનો પાઠ કરે છે તો એ સરસ કર્યા કરે. વાહ બેટા, એ દ્રવ્ય યજ્ઞ છે. હા, મમ ગુણ ગાવત પુલક શરીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા. મમ ગુણ ગાવત મમ ગુણ ગાવત પુલક શરીરા. ગદ ગદ ગીરા નયન બહની. ગદ ગદ કામ દંભન જાકે દંભન જાકે તાત નિરંતર બસ के बस
મમ ગુણ મમ ગુણ તો મોટામાં મોટો યજ્ઞ છે. પ્રભુ કહે હું પોતે છું. યજ્ઞમાં હું છું. પેલામાં તો ઇન્દ્ર હોય, ક્યાંક દુર્ગા હોય, ક્યાંક કોઈ હોય, પણ આ તો હું છું. પણ દ્રવીભૂત ભાવથી હરિનામનો જપ થાય તો એ દ્રવ્ય યજ્ઞ થઈ જશે. અને એક જગ્યાએ બેસીને હાલતા ચાલતા કોઈ પણ રીતે બીજી બધી વિધિ તો જવા દો, પણ દુનિયા ગમે તે બોલે, ગમે તે કહે કે આ તો 24 કલાક બેરખો ફેરવ્યા કરે છે અને આપણી સાથે વાતોય કરે છે, એ બધું સહન કરવું એ તપ યજ્ઞ છે. બોલનારા તો બોલશે. બોટાદમાં હું કથા કરતો હતો વર્ષો પહેલાં. એક ડૉક્ટરને ત્યાં મારો ઉતારો, અગાસીમાં હિંચકો, અને હું અગાસીમાં બેઠો. એ બેઠો બેઠો આરામથી બેઠો હતો. એમાં એ ડૉક્ટર મારી પાસે આવીને એમ કહે કે બાપુ ધારાસભ્ય અને કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને એ બધા મળવા માંગે છે. એટલે મેં કીધું આવવા દો. એટલે 8-10 જણા આવ્યા, ઉપર આવ્યા. એટલે મેં મારી માળા શરૂ કરી દીધી બેઠા બેઠા. હવે એ દાદરો ચડીને આવ્યા, એને જોયું હતું કે માળા નહોતો ફેરવતો, ખોળામાં માળા મૂકતો, હું હિંચકતો હતો. પણ એ આવ્યા એટલે મેં માળા શરૂ કરી. એટલે એને એમ થયું કે બાપુ દંભ કરે. અમે એને જોયા, માળા એક બાજુ પડી હતી, ફેરવતા નહોતા, અને અમને જોઈને શરૂ કર્યા. એટલે એક તાર્કિક હતો. એને મને તરત જ પ્રશ્ન પૂછ્યો, બાપુ અવિવેક માફ કરજો, પણ તમે એકલા બેઠા હતા, માળા હતી પણ ફેરવતા, અમને જોઈને તમે શરૂ કરી દીધી, આનો અર્થ શું થાય? મેં કીધું સાહેબ ચા પાણી પીવો, પછી એનો અર્થ હું કહીશ. એટલે તમે ચા, અત્યારે મને મળવા આવ્યા છો એટલે ચા પાણી પીવડાવ્યા. અને એણે આ અથા તો માલા જિજ્ઞાસા, જપ જિજ્ઞાસા કરી. મેં કહ્યું કે બોર્ડર ઉપર રહેલો મારો આર્મી મેન એ 24 કલાક પોતાના વિશ્રામમાં બેઠો હોય, પણ જેવા દુશ્મનો આવે એટલે મેં કીધું તમે દુશ્મનો નથી, પરંતુ લોક માન્યતા અનલસમ કરતપક આનંદ દાહુ. જ્યારે આવી રીતે કોઈ આવે ત્યારે અમારું કવચ તો આ અમારું કવચ છે સાહેબ, એને લીધે જીવતા છે. આ જીવાય છે એ લટકાનું જીવાય છે, આને લીધે જીવાય છે સાહેબ. આ તપ છે. કેટલું કે છે, કેટલા બેરખા કેટલા બધા લોકો રાખે છે સાહેબ. લોકો કહેતા છે છૂટ છે. હા, તમે બેરકો ફેરવા કરશો ને, બેરકો તમને એક વખત ફેરવી નાખશે, ચોક્કસ ફેરવી નાખશે. જો મરાનું રામ રામ થઈ જતું હોય તો બેરખાની માલાની તાકાત. પણ એ વખતે જે કંઈ સહન કરવાનું આવશે, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે. જપ યજ્ઞ કરીશું તો દ્રવ્ય યજ્ઞ પણ સાથે જોડાશે. એને તપ કરવું પડશે, સહન કરવું પડશે. એ બહુ જ. પણ આ ધીરે 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 ધીરે. બે મિત્રો હતા. એક મિત્ર એક રાજાની કચેરીમાં નોકરી કરતો હતો. બીજો મિત્ર બિચારો નોકરી વગર, પણ એક વખત એને મળવા ગયો. બહુ રાજી થયા. 1 મહિનો એની સાથે રોકાયો. પછી પોતાના મિત્રને કહે છે કે હું અહીંયા નોકરી કરું છું, તારી કોઈ ઈચ્છા છે? બોલે કોઈ ઈચ્છા તો નથી, પરંતુ એક વખત તું મને દીવાનની સાથે મેળવી દે ને, મારે દીવાનને જોવા છે. કાંઈ ઈચ્છા નથી. તો કે એ તો સવાલ જ નથી. હું દીવાનને ચાય આપવા જાઉં છું ત્યારે તું ચાય લઈને જાજે, હું તારી સાથે અને રૂબરૂ મળાય છે. એણે દીવાનને મેળવી દે. આણે દીવાનને જોયા, બહુ રાજી થયા. આની શાલીનતા જોઈ દીવાને બહુ પ્રસન્નતા વ્યક્ત કરીને કહ્યું કે ભાઈ આ કોણ છે? તો કે મારો મિત્ર છે. તો કે એને મારા દીવાનખંડમાં કોઈ મહેમાન આવે તો આ બધું સેવા કરવા માટે હું રાખી લઉં, તો પગાર શું? પેલો કે પગાર કાંઈ નથી જોઈતો, તમારી સેવા મને મળે આટલું જ મારે જોઈ. એ એમાં રહ્યો. 15 દિવસ થયા. દીવાન બહુ ખુશ થયા. એણે કહ્યું કે કાંઈક તમારી ઈચ્છા તો કંઈક ઈચ્છા છે, મંત્રીને મેળવી દો ને. મંત્રીને મળ. અરે કે કાંઈ કાલે જ બહાર ગયા છે,
કોઈ ટૂરમાં, કાલે આવી જાય એટલે મળાવી દો. એ મંત્રીને મળાવી દીધા. મંત્રી પણ આને જોઈને એટલો રાજી થયા. મંત્રીએ કીધું કોઈ મારી ઓફિસમાં આને રાખી દો. હા, ફાઇલો આપવા જાય મૂકી દે, અને ઓફિસ એને ક્યાં રાખી દીધા. મંત્રી પછી 1 મહિના પછી મંત્રી પણ એટલા અભિભૂત થયા કે એણે કહ્યું તમને કાંઈ આપ્યું તો કાંઈ નહીં, કાંઈ ઈચ્છા તો કે એક ઈચ્છા છે. શું? હા, મહારાજા રાજા ધીરાજને મળાવી દો ને. તો કે 2 દિવસમાં મળાવી દઉં તને. સાહેબ રાજા સુધી પહોંચ્યો અને રાજાએ આને રાખી લીધો. શાલીનતા કેટલી પ્રગતિ કરાવે છે. રાજાએ એને નોકરી, પછી રાજા રાણી એને સંતાન નહોતું. 2 જણાએ નક્કી કર્યું કે આવો છોકરો જો આપણો ઉત્તરાધિકારી બને તો આને રાજ આપી દે. આમ બઢતી મળે સાહેબ. પહેલાં દ્રયયજ્ઞ, પછી તપોયજ્ઞ, પછી ક્યાંક એવો યોગ યજ્ઞ થાય છે સાહેબ કે આપણે જ્યાં હોઈએ ત્યાંથી કૃપાની લિફ્ટ મને તમને ત્યાં પહોંચાડી દે છે. આ રીતે ધીરે ધીરે જવાશે. અત્યારે તો સેકન્ડમાં કેટલે માળે દુબઈની લિફ્ટો ઉપર લઈ જાય છે, પણ એમાં ખતરોય બહુ હોય. આમ તો વાંધો ના આવે, આજની જે ટેકનોલોજી છે, આજનું જે સાયન્સ, પણ બહુ એ લિફ્ટમાં તો પગ પીંડીઓ બરાબર હોય તો બહુ બેહવું નહીં. મારી ઉંમરે બેસવું પડે. જો બેસાય તો નહીં, ઊભા રહેવું પડે. કાંઈ લિફ્ટ બેસવા માટે નથી હોતી, ઊભા રહેવા માટે હોય છે. પણ ક્રમશઃ પ્રગતિ થાય એમાં બહુ આનંદ આવે સાહેબ. ધીરે 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 તો હરિનામનો જપ એ યજ્ઞ છે. ગીતાના ન્યાય દ્રવીભૂત હૃદયે થાય તો દ્રવ્ય યજ્ઞ. પછી એની આજુબાજુ જે કંઈ આવે એ બધું સહન કરી લેવું. એને બધી ઘૂંટડા ગળી જવાના. અને હું તો ત્યાં સુધી માનું એટલે કહું છું કે આપણા ભાગે વિષમ પરિસ્થિતિ ના આવી, બીજાના ભાગે આવી હોય તો જપ જો તમારા પાક્યા હોય તો બીજાની વિષમ પરિસ્થિતિ પોતાના ઉપર લઈ લેવી સાહેબ. આ ક્રમશઃ વિકાસ છે. સુખ સુખના મેવાને સૌ આગળ ધરી દેજે, ભરી લેજે ઊનો નિશાસો તું એકલો. કોઈ રત્નોના તૃષ્ણા, રત્નોના તરસાને એને રત્નો પણ શિવ થાજે સાગર તું કિનારે તું. તો ક્રમશઃ યજ્ઞો છે જપ યજ્ઞના. પછી યોગ યજ્ઞ. આપણે બધાની સાથે જોડાઈ જતા હોઈએ છીએ. કોઈ આપણી સાથે જોડાય કે ન જોડાય એની ચિંતા છોડે, પણ આપણે જોડાઈ જવાનું છે. કારણ કે આપણે જપ કરીએ છીએ. આપણે ખાલી રા અને મ 2 આ વર્ણને જ નથી જોડવાના. આ એના દ્વારા આપણે યોગ યજ્ઞ સિદ્ધ કરો બધાની સાથે. કબીર સાહેબ શબ્દથી બધા સાથે જોડાઈ ગયા. ગુરુદેવ નાનક એક ઓમકાર સતનામથી બધાને સાથે જોડાયા. મીરા મેરે તો ગિરધર ગોપાલ બધાની સાથે જોડાયા. નરસિંહ મહેતો વૈષ્ણવ જન કરકે બધાની સાથે. આ યોગ યજ્ઞ આપણે સહજ થતો હોય છે. બધાને જોડવાનું જ ગમે, કોઈને તોડવાનું ગમે જ નહીં સાહેબ. આવો એક સ્વભાવ થાય. સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ. અને નિરંતર જપ કરવો એ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયનો અર્થ શું? એના એ શ્લોકોનું રટણ કરવું, એનો પાઠ કર્યા કરવો. પાંડુરંગ દાદાએ બહુ મોટું કામ કર્યું. મહારાષ્ટ્રનું શરીર, પરંતુ ગુજરાતમાં આપણા સૌરાષ્ટ્રમાં દાદાએ બહુ જ મોટું કામ કર્યું સ્વાધ્યાય પ્રવૃત્તિ. અને નિરંતર ત્રિકાલ સંધ્યા સવારથી લઈને એ સ્વાધ્યાય ચાલુ. તો જપ એ મોટામાં મોટું સ્વાધ્યાય છે. તમારે એકનું એક નામ રટવાનું જ છે સાહેબ. સ્વાધ્યાય સ્વાધ્યાય. અને પરમાત્માના નામનો નિરંતર સ્વાધ્યાય, એના જેવો બીજો જ્ઞાન યજ્ઞ કયો છે? નિરંતર. આપણે જેને જ્ઞાન યજ્ઞ નામ આપીએ છીએ ત્યાં તો આપણે ગાઈએ, બોલીએ, બધું કરીએ. પણ આ એને મારા કથાકાર જગતને આપણે ત્યાં એક સૂત્ર આવ્યું છે, કથા જપ. કથા એ જ જપ છે. કથા જપ છે. મારો કથાકાર કથા કરે એમાં બધી સાધના આવી જાય સાહેબ. એને બીજું કંઈક થોડુંક સહન કરી લેવું, થોડુંક સહન કરી લેવું અને 10મો ભાગ કાઢી નાખો. આ જગત કાઢે કે ન કાઢે આપણાથી શરૂ કરીએ સાહેબ. અને પછી જો એનો મહિમા તમે જુઓ તો બાપ આ 5 યજ્ઞ આવી રીતે જો હું ને તમે જપ યજ્ઞને કેન્દ્રમાં રાખીને, પરંતુ જપ યજ્ઞમાં પણ તુલસીદાસજીએ તો છૂટ આપી ભાવ અભાવ
કોઈ પણ રીતે, પણ જપી યજ્ઞમાં પણ અશ્રદ્ધયા ઉત્તમ દત્તમ કૃષ્ણએ લાભ, એમાં શ્રદ્ધા મૂળ. તમારા યજ્ઞમાં પણ શ્રદ્ધા પહેલી હોવી જોઈએ, દાનમાં પણ શ્રદ્ધા પહેલી હોવી જોઈએ, અને તપ. આ શ્રદ્ધાનું સૂત્ર પહેલાં. જે શ્રદ્ધા વગર હોમ કરશે, શ્રદ્ધા વગર દાન કરશે, શ્રદ્ધા વગર તપ કરશે, એનું પરિણામ જે માત્રામાં આવવું જોઈએ એટલી માત્રા, એટલે આદૌ શ્રદ્ધા. શ્રદ્ધાને મૂળ. જ્ઞાન જોઈતું હોય તો શ્રદ્ધાવાન જ જ્ઞાન પ્રાપ્ત કરશે. આખું જ્ઞાનદીપ અમારો રામચરિત માનસમાં શ્રદ્ધાથી શરૂ થાય છે. તો આચાર્યોએ શ્રદ્ધાને પ્રમુખ ગણી. તો આ બધું જો શ્રદ્ધાથી થશે. આ કાલ કેટલા વર્ષ થયા રશિયામાં ભૂકંપ આવ્યો, અને મેં કથામાં પણ આ વાત કહી. કોણ રશિયાનું એક ગામ છે, એનું નામ ભૂલી ગયો, સેલમન કે કોણ, એના દીકરાને મૂકવા જાય છે સ્કૂલે, નાનું બાળક મૂકવા જાય. હું તને મૂકીને પછી ઓફિસ જઈશ. મૂકવા ગયો અને ઓચીને બસ એમ કીધું કે બેટા સાંજે આપણે જે સમયે મળીએ છીએ એ સમયે મળીશું, પણ કદાચ મારે ઓફિસમાં ઓવર ટાઈમ હોય તો કદાચ વહેલા મોડું થાય, પણ પછી આપણે મળશું, અથવા તો હું તને લેવા આવીશ. અને એ ઓફિસે પહોંચે એટલી 15 મિનિટમાં ભયંકર ધરતી, રશિયાની બનેલી ઘટના, અને કેટલા બિલ્ડિંગો, અને જે સ્કૂલમાં પેલું બાળક ભણતું હતું એ આખું બેસી, બધા જ બાળકો લગભગ. અને રેડિયો પરથી પ્રસારિત થઈ વાત કે ભયંકર ભયંકર થયો છે ને, આટલું આટલું થયું છે. પેલાને એકદમ ફડકો પડે છે, અને બાપ ઓફિસથી નીકળી જાય, જોયું તો આખી સ્કૂલ ધરાશયી. કોઈ મીણબત્તી લઈને આવે છે, કોઈ ફૂલ ચડાવવા, કે આમાં કોઈ બાળક બચ્યું ન હોય. અને આ બાપ ચીખ મારતો મારતો એ કાટમાળને આમ ખોદે છે, ખોદે છે. એમાં એક અવાજ આવે છે, પાપા પાપા. અને આ બાપને થયું કે આ તો મારા બાળકનો અવાજ છે. અને એણે વધારે ખોલ્યું, એ બાળક જીવતું નીકળ્યું. અને બાળકને ઊંચક્યું, માટી આમથી આમ. બાળક તમે જુઓ, એણે એમ કીધું કે મારા 14 મિત્રો પણ દટાયેલા છે, પહેલાં એને કાઢો. અને આ મા બાપે પરિશ્રમ કર્યો, વળી માટી આખી કરી, અને 14 જીવતા નીકળ્યા. સાહેબ, બાપ રડી પડ્યો, બાળકને ઘરે લઈ ગયો અને કીધું કે બેટા, આ તને, આ તું બચી ગયો ને આ લોકોને બચાવ્યા, આના મૂળમાં શું છે? તો કે બાપા, તમે રોજ સવારે ચાય પીતા પીતા નહોતા કહેતા કે બેટા હરેક વાતમાં વિશ્વાસ રાખજે. આ વિશ્વાસનું પરિણામ, આ શ્રદ્ધાનું પરિણામ. શંકરાચાર્ય ભગવાનને પ્રશ્નોત્તર, શ્રદ્ધા કેમ? શ્રદ્ધા કોને કહેવાય? તો વેદાંત, ગુરુ, એ બધાના વાક્યો ઉપર દ્રઢ વિશ્વાસ, એનું નામ જ શ્રદ્ધા. એટલે કૃષ્ણ કહે છે અશ્રદ્ધયા. જો તમારામાં શ્રદ્ધા નહીં હોય તો તમારું હોમેલું, તમારું દીધેલું અને તમારું તપેલું, એ બધું જ એનું કોઈ પરિણામ નહીં આવે, એવું ભગવાન ગીતામાં કહે છે. તો આવું કંઈક, આવા યજ્ઞો આપણે કરીએ. એટલે બીજા યજ્ઞો તો કરવાના, ચોક્કસ કરવાના. યજ્ઞ તો આપણી સંસ્કૃતિ છે, આપણો પ્રાણ છે. પરંતુ ગીતાએ જે 5 યજ્ઞો બતાવ્યા, ને એમાંય આ છઠ્ઠો, કે આ 5માંથી એકેય ન થાય તો જપ યજ્ઞ આપણે કરીએ, આવી રીતે કરીએ તો શું ન થાય? શાસ્ત્રો એની મેળાએ આપણામાં ખુલવા માંડશે. આ બાપુએ અમારે જુગલદાસ બાપુ ને ક્યાં ગયા? જુગલદાસ બાપુ કાલે કેવી સરસ અવધપતિની વાત એમણે મૂકી. સુમીરી અવધપતિ પરમ સની. 9 વગર છે, 9 વખત છે ને બાપુ? 9 વખત. 8 વખત દશરથજીના સંદર્ભમાં, 1 વખત રામજીના સંદર્ભમાં. એટલે એને બહુ વિનમ્રતાથી કહ્યું કે ઘણાને એમ થાય કે બાપુને આવડતું હશે પણ બાપુ કહેતા નથી, આપણા ઉપર નાખે છે. પણ એને બહુ વિનમ્રતાથી કહ્યું કે આ કોઈ પરીક્ષા માટે નથી પૂછતો, આના જવાબની મને પ્રતીક્ષા છે. હવે એ તો 8 વખત દશરથજી માટે સુમીરી અવધપતિ પરમ સનય. પણ તૃણ શબ્દ છે, હું એટલું જ કહું, બંદવ અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામ પદ બિછુરત દીન દે તૃણ એવ પરિહર. સીતાને આ તૃણ યાદ આવ્યું છે કે અમારા કુળમાં મારો સસરો એવો પરમ સ્નેહી હતો કે રામના વિયોગમાં એના પ્રીતિપાત્ર રાઘવના તૃણ તન એને તણકલા, એ ત્રણે એને ભરોસો આપ્યો
એ અમે રઘુવંશી, હું એના ઘરની પુત્ર છું. આ તણખલાનો અમારે ત્યાં મહિમા છે સાહેબ, કે આ તણખલું હશે તો અમારો સ્નેહ કોઈ દિવસ એવો પણ અર્થ ગુરુ મુખે થઈ શકે. બાકી આપે બહુ જ ખુલાસો કર્યો, બહુ જ. અને હળી અને ઘાસ એ પણ આપે. અને મને ચૈતન્ય મહાપ્રભુ યાદ આવતા હતા. બાપુએ તૃણાદપી સુનિચેન, ચૈતન્ય મહાપ્રભુ કે જે માણસ ઘાસના તણખલા કરતાય નમ્ર હશે અને મજબૂત વૃક્ષથી પણ કઠોર હશે, એ જપયજ્ઞ સારામાં સારો કરી શકશે. એ માણસ હરિનામનું સંકીર્તન. તો કાલે અહીંયા એવી સુંદર વાતો થઈ. બધાએ કેવું કેવું નહોતું. બાપુ કહેતા હતા, હું તો આમ સાંભળી રહ્યો. મેં કીધું વાહ બાપુ, હા તો બહુ સરસ. તો જેમ યજ્ઞ કરવાનું કહે છે ત્યારે યજ્ઞો ગીતામાં જ આપણને મળે છે. એમ રામચરિત માનસ ઉપર જે કોઈ જિજ્ઞાસા થાય એનો જવાબ પાછો રામચરિત માનસમાં જ હોય છે. એ મારો વર્ષોનો અનુભવ છે. તો અને બાપુ એ તો આપે પૂછ્યું અને કોઈની સાથે આપ સંવાદ. બાકી ઓશો તો એમ કહેતા કે આપણને કોઈ પ્રશ્ન પૂછે તો આપણે જવાબ આપવા બંધાયેલા નથી. હા, એને એમ જ વિવેકથી કહું, તારા બાપાને પૂછ, એ મારા કરતાં મોટી ઉંમરનો છે, એને પૂછી લે. તારા પૂજ્ય પિતાશ્રીને બાપા તો હું હસાવવા માટે કહું, પણ પૂછે. પણ ઓશો એમ કહેતા કે કોઈ બુદ્ધ પુરુષને કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ આપવાની જવાબદારી નથી, જાગૃત કરવાની જવાબદારી. એટલે બાપુ વારંવાર બોલતા હતા કે અમારી જિજ્ઞાસા છે, અમારી એ શીલ છે, એ શીલ છે. નહીંતર તો આ પ્રશ્ન મારી નાખે સાહેબ. મોટા મોટા કથાકારને બંધ કરાવી દે. એટલે બોલો, અમારે ભિખારામ કાકા આવું જ પકડતા હતા, બીજાને બોલતા બંધ કરવા માટે. અઠવાડિયું થાય એટલે મને એમ કે કાંઈક કૂટ પ્રશ્ન રામાયણમાંથી મને કહે ને કે કોઈક ભગત શંકા કરે તો એને એવું માથામાં મારું કે 1 મહિના સુધી ઘુમરાવા ખાતો કરે, એને હળનું. એટલા માટે નથી આ જિજ્ઞાસા. એટલે જ જિજ્ઞાસા એ બહુ મોટું પહેલું પગથિયું છે. કુલ મળીને અમારું ત્રિવેણી જે અહીંયા મળે છે એમાં જે આ વખતની બધી જ આ લાભદાદાઓ તો બહુ રાજી થાત, પણ એની ચેતના અવશ્ય પ્રસન્ન થતી હશે ચોક્કસ. યોગેશ બાપા હોત તો બહુ રાજી થાત કે કેવું લેવલ આપણું વધ્યું છે. અને આવું જ આવું આમાં ગમે તે પ્રસિદ્ધ થયેલા વક્તાઓ બેઠા હોય તો એ સંકોચ રાખ્યા વગર તમને જે દર્શન થયું નિર્ભીકપણે પેશ કરો. હા, એના માથા હલી જવા જોઈએ સાહેબ કે વાહ, આ હાવ નવું છે. આ બોટ આ અવધપતિ 9 વખત આવે છે, મને ખબર જ નથી. આ બાપુએ કીધું ત્યારે ખબર પડી. અને એમાં 8 વખત અયોધ્યાકાંડમાં જુદી જુદી જગ્યાએ એનું આખું લિસ્ટ કરીને બાપુ આવ્યા હતા. હા, પણ બહુ સારી, બધાએ બહુ સરસ વાતો જે કરી એનો બહુ જ આનંદ થયો છે. બીજું તો આવો હું ને તમે આવા યજ્ઞો કરતા રહીએ, તમામ લોકો યજ્ઞ આવી રીતના યજ્ઞો કરીએ તો ગીતાના 3 શબ્દો યજ્ઞ, દાન અને તપ. કારણ કે યજ્ઞ કરો એટલે દાન એની મેળે. દ્રવ્યો તમારે હોમમાં જ પડે, તમારે દાન આપવું જ પડે, ઘી નાખવું પડે, દ્રવ્યો એ થાય. અને યજ્ઞમાં મોટા યજ્ઞ હોય ને એ વખતે આપણે બેઠા હોય ને પરસીવે, એ તપ નથી તો બીજું શું છે? એ તપ પણ છે એ વખતે. એટલે એક સાથે બધું જ ત્રણેય આવી જાય એમ જોડાયેલા. તો મારા જે હૃદય કોષમાં જે 3 શબ્દો છે એમાં ગીતાનો યજ્ઞ, દાન અને તપ. અને આમ ટાગોરને યાદ કરું કે બીજા રસિક કવિઓને યાદ કરું તો સત્યમ, શિવમ, સુંદર એ પણ છે. અને ઉપનિષદ કાળમાં જઈએ તો 3 છે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. અને એના કરતાં ચડી જાય એવું સાધુ સાધુ આ શિરમોર છે સાહેબ. તો આ 3 મેં હમણાં શ્રાવસ્તીમાં બુદ્ધના ગામમાં કથા કરતો હતો, જ્યાં ચાતુર્માસ કરતા, ત્યાંના ભિક્ષુઓ જે આવે એ બધા મળે. બસ આવી રીતે સાધુ સાધુ, પછી કાંઈ ન હોય. વાત પૂરી થઈ ગઈ. એ છે તો ગીતાના યજ્ઞ, દાન અને તપ
એ કોઈ દિવસ છોડવા નહીં. સ્થૂળ રૂપમાં નહીં તો સૂક્ષ્મ રૂપમાં એને. અને મારા કથાકારો આ યજ્ઞો જ કરે છે. જ્ઞાન યજ્ઞ તો બોલીએ જ છીએ ને આપણે, આ યજ્ઞ જ છે. એ તો હું વળી પ્રેમ યજ્ઞ કહું છું, કારણ કે જ્ઞાન યજ્ઞનું મારું ગજું નથી એટલે. નહીંતર મને ઈચ્છા થાય કે આપણે જ્ઞાન યજ્ઞ લગે, પણ આપણી ઓકાત નથી કે આ બધું જ્ઞાન હોય. કેમ? આપણે તો દોહા ગાનારા, ફિલ્મનું ગીત ગાનારા, આપણે ઢંગધડા વગરના માણસો, પણ છતાં એ ઢંગધડાની નકલો બધા કરે છે. નહીંતર આટલો વિવેક તો વાપરવો જોઈએ કે ઢંગધડાની નકલો ન કરાય. પણ હાલ્યું બહુ અમારું સાહેબ, બહુ હાલ્યું. 65 વર્ષથી હાલે છે સાહેબ, અને નદીમાં પૂર આવ્યા જ કરે છે, કારણ કે આ અમારો યજ્ઞ છે. આમાં અમારું ક્યાંક દાન પડ્યું. બધું અમારો કોઈ પણ કથાકાર એ તો ધીરે ધીરે વધારે કથાઓ થાય અને તમે બિઝી થઈ જાઓ. જેટલા ઇઝી થશો એટલા બિઝી થશો, જેટલા કઠોર રહ્યા એટલા બિઝી નહીં. મને રાજકોટની કથામાં કીધું ને કે બાપુ તમે બહુ બિઝી રહો છો. મેં કીધું હું ઇઝી છું એટલે બિઝી છું, બધાને સુલભ છું. લગભગ જે કહે એને ત્યાં જાઉં છું આ ઇઝીને લીધે. અને ત્રીજું, હું ક્રેઝી નથી. ક્રેઝી હોત તો હું અને જલ્દી રીઝી જાઉં છું એટલે બિઝી છું. આના ઉપર તો હવે કવિતાઓ લખાવવા માંડી સાહેબ. સાહિત્ય જગત તો તૈયાર જ છે. નીતિનભાઈ નહીં કહું, એકાદી ગઝલ લખી નાખો બાપ. પણ આમ આપણે દાન કરતા રહીએ. તવ કથામૃતમ કલ્મષાકરમ કવિભીતમ કલ્મષાકરમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ ભુવિ ગૃહંતિ ત્યાં ગોપીજનોએ ભગવત કથા કહેનારને ભૂરીદા જના, કેટલા મોટા દાનવીર કયા. જ્ઞાન યજ્ઞ તો છે જ મોટી દાનવીરતા. અને આટલા કલાક વ્યાસપીઠ ઉપર બેસવું અને દયા કરવું. એટલે આપણને કોઈ પૂછે તો એની ચિંતા નહીં, કે જવાબ આપવો. હા, એમ લાગે કે અધિકારી નથી તો આવડતો હોય તોય જવાબ નહીં આપવો, નહીંતર એ બીજાને હેરાન કરશે, શૂળ ઊભા કરશે એને. એટલે ઓશો કહે છે જવાબ આપવાનો વાત નથી, જાગૃત કર. આજે ઓશોનો જન્મદિવસ છે, છાપામાં આવ્યું છે એટલે મને કોઈક કીધું. એટલે મહાપુરુષ જેને હું થોડુંક સમજો છે ને એનું નામ લઈને બોલું છું, એટલે આજે એનો જન્મદિવસ છે, એટલે એને અંજલિ આપો. તો આવા પ્રશ્નો તો આવશે, પણ આ બાપુએ જે રીતે રજૂઆત કરી કે ભાઈ મારી આ જિજ્ઞાસા છે, મારે આમાં સમજવું છે. અને એ જ વખતે મને આવ્યું કે હું ઊભો થઈને વિનયથી પ્રણામ કરીને કહું કે ગુરુમુખી અર્થ આવો થાય, પણ આવું કૂદી ન પડાય પાછું. સમજ્યા? ખેતરમાં વાડે તમે વાડ કરો ને એમાં જે બાવળનું ખોડો, એ ઘણા પક્ષીઓ આવી ગયા તો એની મેળે ઊભું થઈને ભાગે નહીં કે વચ્ચે જાઓ. આપણે સ્થિર રહેવાનું, શાંત. કાલે કોઈને કીધું કે સ્થિત પ્રજ્ઞા નહીં, ધૈર્ય પ્રજ્ઞા. એ બહુ સરસ વાત કરી હતી. સ્થિત પ્રજ્ઞા કરતા યોગેશ બાપા ધીર પ્રજ્ઞા હતા, એવી વાત આવી હતી. સ્થિત પ્રજ્ઞા કરતા એ બહુ સાચી વાત, સરસ હતું. તો આપણે કૂદી નહીં પડવું, ગમે તે કર. ભગવાન બુદ્ધની પાસે એક માણસે દીક્ષા લીધી, પાત્ર આપ્યું, શિવર આપી, બધું કર્યું. પછી તરત જ પ્રશ્ન પૂછ્યો, નિત્ય અને અનિત્યમાં ફેરફાર તફાવત કેટલું? બુદ્ધે કાંઈ જવાબ જ ન આપ્યો. આ નવા દીક્ષિત થાય ને બધું આવું જ કરે. આનું કહો રામ મંત્ર છે કે બીજ મંત્ર છે કે શું છે?
તું શરૂ તો કર, તને જ ખબર પડશે. ઉગે તો સાચું બીજ, ન ઉગે તો કાં તું ખોટો કાં તારી શ્રદ્ધા ખોટી. તો બુદ્ધને પૂછ્યું નિત્ય અને અનિત્યનો ભેદ. બુદ્ધે જવાબ જ ના આપ્યો. એટલે પહેલાં કીધું હું તમારાથી દીક્ષિત થયો છું, આટલા માટે તો આવ્યો છું. નિત્ય અને અનિત્યનો તમે મને જવાબ આપો. નગીન બાપા વાત કરતા. પછી બુદ્ધ એમ કહેતા કે એક માણસ કોઈ શિકાર કરવા નીકળ્યો અને ઓચિંતા એક માણસને તીર વાગ્યું, મૃગને બદલે તીર વાગ્યું, અને પછી વૈદ્યને બોલાવ્યા. તો પેલો એવા પ્રશ્નો કહે કે આ મને બાણ કોણે માર્યું, કઈ દિશામાંથી માર્યું, એની જે ધાર હતી એમાં કયા પ્રકારનું ઝેર હતું કે મારા આખા શરીરમાં ચોળાઈ ગયું, એણે ક્યારે તીર છોડ્યું, એનો ઈરાદો. આવા પ્રશ્ન ન હોય, એને તો એક જ હોય, કંઈક ઔષધિ લગાડો કે મને પીડામાંથી. જિજ્ઞાસા એને કહેવાય, કંઈક ઔષધિ આપો કે અમારી જે તર્કની જે વાતો છે એમાંથી મને કંઈક રાહત મળે. તો ટૂંકમાં વિશેષ કંઈ નહીં કહેતા. બહુ જ આનંદ આવ્યો. હર વખતે આનંદ આવે. અને જલ્દી આવતી ત્રિવેણીમાં પાછા 51મી ત્રિવેણી, 90% તો આપણું પાકું. હવે તો બધે 90% જ કહું. 90% મારું 90% એટલે શૂન્ય પણ પૂર્ણ છે, 9 પણ પૂર્ણ છે, એટલે પૂર્ણ ગણો. શૂન્યને પણ નાગાર્જુન પુણ્ય જ કહે છે, પૂર્ણ જ કહે છે આખરે. અને 9નો આંક તો પૂર્ણ છે જ. તો વળી પાછા આપણે જે ભૂમિએ થોડીક ગીતા સાંભળી છે એવી આ જોડિયાની ભૂમિ ઉપર પાછા આપણે મળીશું. વિનુ એ પતિ પત્ની બંને ખૂબ સેવા કરે છે ગાયોની, અતિથિઓની. આ ટ્રસ્ટીઓ બધા અવારનવાર આવીને એને બહુ જ પ્રોત્સાહિત કરે છે. એનો રાજીપો વ્યક્ત કરું છું. અને વિકાસ એવો કરવો જ્યાં ત્યાં માંગવું ન પડે. નહીં, અહીંયા વિરાગ મુનિએ કોઈની પાસે કાંઈ નથી ભાઈ. કોઈ ગામના કંઈક અમારે કંઈક આપો છો કે તમારા છોકરાને મોકલો અહીંયા આપો. બાકી હનુમાનજી તો બેઠો જ છે આપણા માટે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસુબર. દાદા કેવું રૂપમ દેહી, જે યશો દેહી, જે આપ બોલ્યા કરો છો એવું બધું થતું રહે છે. એનો ખૂબ જ આનંદ છે. અને દાદા આપ અવારનવાર આવો જ છો અહીંયા. જેમ યોગેશ બાપા આવીને બેસતા હતા એમ આપે અવારનવાર તબિયતનું ધ્યાન રાખીને. તમારી તબિયતને તો અસર થોડીક થઈ છે. આમ વૈજ્ઞાનિક કંઈ નથી ટેબ્લેટ એવી તો અમને કહેજો સર, હજી અસર નથી થઈ પણ તોય શાસ્ત્રીજી આપ તપ કરો છો, આપને મારા પ્રણામ. અને બાળકો અહીંયા જે આવે છે એ બધાને ખૂબ ખૂબ પ્યાર. અને આપ સૌ, આ સંસ્થા આપ સૌની છે. અવારનવાર આવતા રહેજો અને શુભકામના વ્યક્ત કરતા રહેજો. વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ યતય સંશિત વ્રતા. છેલ્લે ભરો દૃઢ ચંદ્ર અમારે સણોસરા લોકભારતીના સાયન્ટિસ્ટ મારા પરમ સ્નેહી અરુણભાઈ દવે આ જ્ઞાન સત્રમાં જે એમણે પ્રવચન આપ્યું
એમાં એક વાત એણે બહુ સરસ કરી, એ કહીને પૂરું કરું. એમણે કહ્યું કે મનુ દાદા એવું કહેતા કે બે રાજાઓ આમ લડે ને તો એમાં એક જીતે ને એક હારે. પછી જે હારે ને એ જે શુરાતન ચડાવવા માટે જે ઢોલ વગાડતા હોય ને, વીર રસના ઢોલ વગાડે, એને મારે કે આ તમે વગાડ્યું ને એમાં આ લોકો જીતી ગયા. ઓલા તો બિચારા બે, તમે નહોતો સાંભળ્યો ઢોલ, તમને કેમ ન ચડ્યું? એને ચડ્યું. પણ મનુ દાદા એવું અરુણભાઈ કહેતા હતા, મને બહુ ગમ્યું કે એ ઢોલીને બહુ મારે, ઢોલ વગાડનારને બહુ મારે, કે તમે એવા ત્રાંબાળું વગાડ્યા ને વીર રસના, હા મણિયારો એવો ગાયો ને કે કૂદી પડવું પડે, એમાં કે અમે હાર્યા નહીં જીત્યા. એ બધો કથાકારોએ ઢોલ વગાડવાનો છે. આવશે આપણા ઉપર કે તમે વગાડ્યો એમાં આ બધું થવા માંડ્યું, પણ એ સહન કરી લેવું, કારણ કે આપણે સમાજને જાગૃત કરવાનો છે. આજે એક માત્ર માધ્યમ છે, ઘણા માધ્યમો કામ કરે છે આપણે કોઈની સાથે, પણ કથા જગત બહુ મોટું કામ કરી રહ્યું છે. એની તો નોંધ કોઈ લે કે ના લે એની કોઈ ચિંતા નથી, પણ કથા બહુ તો આપણે આ ઢોલ વગાડતા રહેવાનું છે. હા, ચોકમાં ઢોલ વગાડવાનો છે સાહેબ. ચાંદો ચોકમાં ઉગે કે ન ઉગે, પણ આપણો ઢોલ તો ચોકમાં વાગવો જ જોઈએ. એવા સંકલ્પ સાથે ભગવાન કૃષ્ણએ ઢોલ તો ન વગાડ્યો, પણ 5 જણને વગાડ્યો અને 5 જણને જાગૃત કર્યા. એ જ ક્ષણે 5 જણને જેવો વાગ્યો અને 5 જણા બેઠા થઈ ગયા. ગીતાને કેટલા એકમ સદ વિપ્રા બહુધા, કેટલા એંગલથી આપણે જોઈએ તો પ્રેરણા 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 આપણને પ્રાપ્ત થયા કરે છે. તો આવું બધું સમાજમાં થતું રહે. છેલ્લે ભગવાન નામને સ્મરીને ગીતા જયંતિનો આ ઉત્સવ ને દાદાના શબ્દોમાં આપણે વિરામ આપીશું. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હે હરે રામ રામ મને મારા એક કથાકારે એવું પૂછ્યું કે બાપુ તમે આ કીર્તન કરાવો તો પછી એમાં હરે રામ 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 રામ, આ રામા શું કામ બોલો? વ્યાકરણને રહેવા દો ને ભાઈ સાહેબ, ઉચ્ચારણ હામું જોવો ને સાહેબ. આ બધું ધ્યાન રાખીએ તો સહજ નથી રહેવા. પણ પછી મેં જવાબ આપ્યો કે રને હું કાનો એટલા માટે લગાડું છું કે હું રામ બોલું એમાં કાનો પણ હારે જ છે, કૃષ્ણ પણ આવે. હું રામ બોલું એમાં મારો કનૈયો પણ આવે, એટલા માટે હું રામકૃષ્ણ રામકૃષ્ણ. તો હરે રામ રામા રામા રામા, એટલે મારે કહેવાનું છે કે ભૂલ કાઢનારો તો ગમે ત્યાંથી કાઢશે,
આપણે કીર્તન કરતા રહે. મૂળ એનો ઈરાદો શું છે કે તમને કીર્તન કરતા બંધ કરાવી દેવાશે, એમાં નહીં પડવા. મારી એક સ્વાભાવિક, બાકી રામ બોલવું જોઈએ હું સમજુ છું, રામા બોલું છું. તમારે તમારા વિવેકથી નિર્ણય કરવાનો. હરે રામ 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 રામ. એ મારી સહજતા તૂટી જશે. આમ વર્ષોથી આમ જ બોલ્યા છીએ. અને રામને ખબર છે કાનો લગાડે ન લગાડે, એને બધી ખબર. પૂછનારને તકલીફ હોય. હરે રામ राम कृष्ण हरि राम कृष्ण हरि राम कृष्ण हरि राम कृष्ण हरि जय राम कृष्ण हरि राम कृष्ण हरि जय राम कृष्ण हरि राम कृष्ण हरि जय राम कृष्ण कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेश नाशाय गोविन्दाय नमो रामचन्द्र भगवान प्रिय बालकृष्ण भगवान प्रिय सद्गुरु भगवान प्रिय नमः